સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે તારીખ 19/11/2025 બુધવાર. ગુણાતીતાનંદ સ્વામીની વાતો તમે વાંચો તો એમાં સ્વામીએ એમ કહ્યું છે કે 4 બાબત છે એ કઠણ ઘાટી છે. ઘાટી એટલે ગૂંચવણ તકલીફવાળી મહાકઠણ. એક તો શ્રીજી મહારાજનું પુરુષોત્તમપણું સમજવું, બીજું આત્મા અને દેહ જુદા સમજવા, ત્રીજું પંચ વિષયમાંથી રાગ ટાળવા, અને ચોથું સાધુ ઓળખવા. આ 4 અતિશય કઠણ બાબત છે. અને આ 4 બાબત એવી છે કે એમાં જે જેટલું સમજ્યું હોય અને જે રીતે એમાં જોડાયો હોય એટલી જ એને પ્રાપ્તિ થાય છે. બાકી પ્રાપ્તિમાં કચાશ થાય. ભગવાનને જેટલા જાણે, પ્રથમના 67માં 67માં કહ્યું છે કે જેવા જાણે એવો થાય. એટલે તો મહત્વનું જ છે ભગવાનનું સ્વરૂપ સમજવું. જે કોઈ ઉપાસક હોય એમના પોતપોતાના ઈષ્ટદેવને જેટલા સમજે એટલું જ પામે છે. દેહ આત્માને જુદા સમજવા, તો એમાં જેટલું જુદું પીડ્યું હોય એટલું દેહ છતાં જીવિત હોય ત્યારે અને દેહ મૂક્યા પછી એવી જ પ્રાપ્તિ થાય છે. પંચ વિષયમાંથી એટલે આ બધા સંસારના ભોગ, એમાંથી રાગ ટાળવો. રાગ રહી ગયો હોય તો જીવતા દુઃખ છે, દેહ મૂક્યા પછી પણ નડતર છે. અને સાધુ ઓળખવા, એ તો અતિ મહત્વની વાત છે. કારણ કે આ બધું જે આગળ 3 કહ્યું એ સાધુ થકી જ આવે છે. જેવા સાધુ મળે એવું પમાય. એ તો તમારી રીતે આપણે કહીએ તો કોઈને એન્જિનિયરિંગ હોય કે મેડિકલ હોય એ લાઈનમાં જેવા એને શિક્ષક મળે, જેવા એના ડૉક્ટર પ્રોફેસર મળે, સર્જન હોય તો જેની સાથે એમણે આ પ્રક્રિયા, શસ્ત્રક્રિયા, ઓપરેશન એ બધું શીખ્યા હોય એવું જ એને જ્ઞાન આવે. આપણે તેજસ પટેલ પાસે કેટલા હાર્ટના પેલા સ્ટેન્ટ મુકાવવા માટેના ઘણા લોકો પરદેશોમાંથી, વિદેશોમાંથી પણ એમની પાસે ટ્રેન થવા માટે આવે જ છે. કેમ? એની પાસે એવી અદ્ભુત ક્ષમતા છે. તો એની નીચે તૈયાર થયા હોય તો એવા જ થાય. ગુણાતીતાનંદ સ્વામી કે જૂ વિયાય તો લીખ આવે, અને હાથણી વિયાય તો ભેંસ જેવડું બચ્ચું આવે. જેવા મળે એવી પ્રાપ્તિ થાય છે. જોગ તો બહુ મહત્વની વાત છે. છતાં એ બાબતે વધારે ચૂપ રહેવું પડે એ પણ આજનો સમય છે. કોઈને સારું ન લાગે ને, બધાને મહાપુરુષ થઈ જવું હોય. પણ આ અતિ મહત્વની વાત. અક્ષર, ગુણાતીતાનંદ સ્વામી કે અક્ષરનો મુક્ત હોય, પૃથ્વી ઉપર આવ્યો હોય, અને જો સંગમાં ફેર પડી જાય તો 100 જન્મે પામે તો પામે ધામને. અને 100 જન્મે પામનારો ન હોય ને ઉત્તમ સંતનો જોગ મળી જાય તો આને આ જન્મે અક્ષરધામમાં જાય. આપણું ચાલતું નથી, મુક્તનું સામર્થ્ય ચાલતું નથી, એટલો કુસંગનો પ્રબળતા છે. એમાં તો અતિશય મહારાજે ઘણી વાર બધી જગ્યાએ કીધું છે. શ્રીજી મહારાજ વન વિચરણ વખતે ફરતા ફરતા જ્યારે સંવત 1855માં શુક્લ તીર્થમાં નર્મદા કાંઠે આવ્યા ત્યારે બાજુમાં અંબાળી ગામ છે, થોડું દૂર છે, બહુ નહીં, નજીક. પણ શુક્લ તીર્થમાં અનસુયા મંદિરમાં મહારાજ વિરામ કરે, અને ત્યાંથી પોતે સામે ચાલીને અંબાળી ગામમાં એક રાજુબા હતા એને ઘરે જઈને ઉભા રહ્યા અને સામેથી માગ્યું મારે દૂધ પીવું છે. આવા પ્રસંગો નથી હોતા, પણ એ એવા મહિલા ભક્ત હતા તો સામે થઈ ગયા. 7 દિવસ સુધી અનસુયા મંદિરમાં રોકાયા. 7 દિવસ રોજ મહારાજ ત્યાં જાય, એમની પાસે દૂધ માગે અને દૂધ બનાવીને તૈયાર રાખે. છેલ્લે દિવસે મહારાજ એને આશીર્વાદ આપ્યા કે હું જાઉં છું, કાલે નહીં આવું, તમારે ત્યાં 4 મુક્તોનો જન્મ થશે. એને સમય જતા 4 દીકરા થયા. વર્ણારસી, ગિરધર, જોરાભાઈ અને બાપુ, આ 4 દીકરા થયા. પછી અંબાળી ગામ છોડીને શિનોર આવ્યા. શિનોર ગામ છે, શિનોર. અને સંવત 1872માં વડતાલમાં મહારાજે બહુ ભવ્ય રંગોત્સવ કર્યો ત્યારે એ પરિવાર ત્યાં આવ્યા. સંતોનો કઈ જોગથી સત્સંગી થયા અને આવ્યા. પછી બધા મળતા હોય એમાં આ બહેનોની સભામાં બેઠેલા, ત્યારે સામેથી મહારાજે બધી સભા પૂરી પછી થઈ પછી એમને બોલાવ્યા, મળ્યા અને કીધું તમે એમને ઓળખો છો? તો કે ના, હું તો પહેલી વાર આવી છું.
સંતોના જોથી સત્સંગી થઈ છું તો પહેલી વાર મેં આપનું દર્શન કર્યું. તો કે હું તમારે ત્યાં આવી ગયો છું. ના, મને ખબર નથી. તો કે 7 દિવસ સુધી અંબાડી ગામમાં તમારે કે દૂધ પીવા આવતો ને એ પોતે છું. ઓહો, આજે ભેળા થયા. હું તો તમને બહુ યાદ કરતી. હા એટલે જ. પણ રાજુબા, જો તમારું નામ પણ મને યાદ છે. તમારે કેટલા દીકરા? તો તમારે 4 દીકરા. લો બોલાય આવું. બધાને લાવીને મારે હાથ ફેરવા માથે. એટલે કે જો મહારાજ, આ મોટો છે વણારસી, એને 16 વર્ષની ઉંમર છે. એનાથી નાનો ગિરધર છે એની 14 વર્ષની ઉંમર છે. એનાથી નાનો જોરોભાઈ છે એની 12 વર્ષની ઉંમર છે. અને આ બાપુ છે 10 વર્ષનો છે. મહારાજ કે રાજુબા, અમને આમાંથી 2 દીકરા આપશો? અરે મારા 4 દીધા. 4 તમે રાખો. મારે કે ના, 2 નાના છે એ તમે રાખો, 2 મોટા અમને આપો, વણારસી અને ગિરધર. ત્યારે ત્યારે આપી દીધા. છોકરાઓ કે લો, મારાની સાથે 16 વર્ષના 14 વર્ષના છે. મહારાજને સાધુ કર્યા 1 વર્ષ પછી. વણારસીનું નામ શ્રીનિવાસ આનંદ સ્વામી રાખ્યું અને ગિરધરભાઈનું નામ ઈશ્વર આનંદ સ્વામી રાખ્યું. મુક્ત છે ને. મહારાજ એમને પોતાની જગ્યાએ જવું હોય ને ડોળી એટલે સુખપાલ જેવું ઉઠાવવાનું હોય એ સેવામાં, આજુબાજુની બીજી સેવામાં ઈશ્વરાનંદ સ્વામીને રાખતા. નાની ઉંમર હતી 14 વર્ષના, એટલે કેવડા કહેવાય. ત્યારે કરીએ તો લોકો કે આવડાને સાધુ કરી દે છે. 14 વર્ષના છોકરા સંતમાં બેઠા કેવા લાગે. મહારાજ એના સેવામાં રાખતા, સારા હતા. સુરત ગયા, સુરતથી મહારાજ પાછા વળતા હતા ત્યારે મહીસાગરને કાંઠે મહારાજ સંતો બધા બેઠા હતા અને ટીમણ કરતા હતા, નાસ્તો, બ્રેકફાસ્ટ. આ મહારાજે ડોળી ઉપાડીને સેવામાં હતા ઈશ્વરાનંદ ગિરધરભાઈ. એ આમ થોડે છેટે બેસીને સાધુ પાસે બેસીને રમત કરતા હતા. મહારાજની નજરમાં તો દૂર હોય તો હોય જ. વડતાલ પધારીને મહારાજે પછી એમને બોલાવ્યા અને પેલા સાધુને બોલાવ્યા. પેલા સાધુને કાઢી મૂક્યા. જાઓ તમે ઘરે જતા વિષય આસક્ત છો, તમે અમારા આ સાધુને બગાડશો. જોયું તમે? મુક્ત છે. મહારાજ કેટલો સંઘના ધ્યાન રાખે ને આપણે ગાફળ રાખીએ કે આપણે કાંઈ ન થાય. ગમે એવો હોય તોય એ નથી પડતો મેં. સમજાવ્યા, સમજી ગયા. વળી પાછા ડોળિયાનો સંઘે ચડી ગયા. આપણામાં કાંઈ હોય એટલે બધું થાય એ વાતમાં માલ નથી. કુસંગ તો ભલભલાને પછાડી દે. મૂળજી લુવાણાની વાત એ છે, જન્માંતરે જેવી સારો હતો પણ કેવો મહાચોર થયા. એના નહીં હોય કાંઈ, નથી ટકતું. વળી મહારાજે બોલાય. મહારાજે બહુ હેત સમજાવ્યા કે આવું બધું ન હોય. સત્સંગની રીત પ્રમાણે રહ્યો, મોટા સાધુની સેવામાં રહ્યો, મોટાના સંગમાં રહ્યો. ને વળી પાછા સમજી ગયા ને એમ રહેવા માંડ્યા. છેવટે થોડા માંદા થયા અને થોડાક એવી રીતે સારા ઔષધો ને એવું લેવાયું અને શરીર થોડું હૃષ્ટપુષ્ટ થયું. તો જે કુસંગ લાગ્યો ને એ લાગ્યો. સાહેબ, ગોપાળાન સ્વામીને પૂછ્યું છે કે જે નાની ઉંમરમાં સાધુ થઈ જાય છે અને વિષયાશક્તિ આવે છે ક્યાંથી? એને કંઈ ભોગવ્યું નથી, જોયું નથી. સ્વામી કે સંગ દોષે આવે છે, સાંભળીને આવે છે, જોઈને આવે છે. પક્ષુ પક્ષીના વ્યવહારો જોઈને પણ આવે છે, કોઈના સંગથી આવે છે, સાંભળીને આવે છે. આ નાની ઉંમરમાં નિર્દોષ હતા પણ આ સંગમાંથી થયું. એમણે ગુણાતીતાનંદ સ્વામીને કીધું, સાહેબ મારે ત્યાગ આશ્રમમાં રહેવાશે નહીં. એ વખતે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે 100 જન્મે પામે તો પામે, અક્ષરનો મુક્ત હોય તો. અને 100 જન્મે પામનારા હોય, ઉત્તમનો સંગ મળે તો આને આ જન્મે જતો રહે. ગુણાતીતાનંદ સાહેબ કંઈ બોલ્યા નહીં. બીજું એમને કીધું તો મુક્તાન સાહેબ પાસે ચાલો. મુક્તાન સાહેબ પાસે સામે આવી પરિસ્થિતિ છે. મુક્તાન સામે કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હાલો મહારાજ પાસે જાય. મહારાજ પાસે લઈ ગયા. મહારાજ આવું કહે છે, હું રહી નહીં શકું, નિયમ ધર્મ પાળવા. મહારાજ કે હું જાણું જ છું ને, અત્યારે લઈ જાવ ને. અને ધોળા પહેરાવી ગયા, ઘરે મોકલી દીધા. મોકલી દીધા ઘેરે. એના ભાઈને બોલાવ્યા. એને ભાઈએ કીધું કે સ્વામી હવે આમને પછી અત્યારે મારે લગ્ન કરવું તો બહુ કઠણ થઈ જાય, તમે કહો છો. તો મારે કે હું બધું ગોઠવી દઈશ, મને હું જાણું છું. મહારાજે સારું પાત્રે ગોઠવી દીધું. લગ્ન થઈ ગયા, એને દીકરાઓ થયા. શુકાનંદ સ્વામી પાસે જોડાયા. જો પાછો સંગ આવ્યો. વડતાલ આવે તો શુકાનંદ સ્વામી પાસે એવા સેવા કરે. એને સંગે કરીને, સ્વામીના હેતે કરીને, સેવાએ કરીને, સમાગમે કરીને, પાછા બધો છોડીને એકાંતિક ભક્તો થઈને મંદિરમાં ભજન કરીને મારા ધામમાં પ્રત્યક્ષપણે આવ્યા, દર્શન લઈને તેડી ગયા.